કારણ કે ગમે ત્યાં મેલડી બેઠી છે, જેના જેના કામ કર્યા છે ને એના એના નામ હારીને મેલડી બેઠી છે. બાકી મેલડી તો એકની એક જ છે. ગામે ગામ મેલડી બેઠી છે, નદીએ બેઠી છે, નાળે બેઠી છે, ખીજડે બેઠી છે, લીમડે બેઠી છે, ઓટે બેઠી છે. પણ જેના જેના કામ કર્યા છે ને એના એના નામ લઈને મેલડી બેઠી છે. કારણ કે મેં પેલા વાત કરી ને, કોઈ નો કરે એવું મેલડી કરે ને વળી પાછી કોઈ નો આપે ને એવું મેલડી આપે. તમારે જોવું હોય તો જોઈ લેજો, ગમે ત્યાં દાખલો લેવો હોય ત્યાં લઈ લેજો. જગતમાં તમારે જોવું હોય ને જોઈ લેજો, તમારે જેનો દાખલો લેવો એનો લઈ લેજો. મેલડી વાળો હશે ને કોઈ દી મોળો નહીં હોય, મોળો હશે ને મારી મેલડી વાળો. કારણ કે નહીં રૂપિયા નહીં હોય એની પાસે, માલ મિલકત નહીં હોય, પણ એના હૃદયમાં કોઈની માટે પાપ નહીં ભર્યું હોય કોઈ. કારણ કે રૂપિયા નહીં હોય એની પાસે, ધન નહીં હોય, દોલત નહીં હોય, માયા નહીં હોય, મિલકત નહીં હોય, પણ એક મેલડી હશે ને એની હારે, એક જગદુબા જોગમાં મેલડી એની હારે હશે ને ભાઈ, પણ એના હૃદયની માલિપા એવો પરોહો લાગે મેલડીના નામનો. એના દુનિયાથી લેવા દેવા ન હોય, લેવા દેવા તો ફક્ત મેલડીથી હોય. મારી આ દુનિયા ભલ મન ગરીબ કે પણ દિલની માલિપા હું મેલડી, તું મારી હારે છો ને એટલે હું અમીર જ છું માં. કારણ કે આ દુનિયા છે માં, આ દુનિયા છે. કાલે આમ બોલે ને પછી વળી પાછી આમ બોલે. આ દુનિયા છે મારી, કાલે આમ બોલશે ને ફરી પછી હવારમાં આમ બોલશે. તમારી પાસે રૂપિયા હશે ને તો બધાય મારો ભાઈ કરતા કરતા પાસે આવશે. કારણ કે નજરે જોયેલા દાખલા છે ભાઈ. રૂપિયા હશે ને તો બધા એમ કહે છે કે મારો ભાઈ. કેમ કે વળે પેલા બોલેલું છું, માલ હે તો મોહબ્બત હે. તમારી પાસે રૂપિયા નહીં હોય ને તો તમને કોઈ નહીં બોલો, બેઠાય નહીં બોલો. અમે બેઠો ને તો નાન્યા બેઠો રહેવા દે કે ભાઈ એની આગળ કાંઈ છે નહીં, રહેવા ને ખોટો માથે પડશે. એટલા માટે કહું છું, આ દુનિયાની માથે નહીં મારી મેલડી તારી ઉપર મેં ભરોહો માંડ્યો. દુનિયા મારી વાતે વાતે ફરી જાય, પણ ભરોહો મારી મેલડી તારી ઉપર માંડ્યો. મારી પેઢીયું વહી જાય, પણ મેલડી બોલે પછી ફરે નહીં. આ માયા જોતી નથી, મારી દેવી મુડિયું જોતી નથી. જગતમાં કોઈથી મેલડીની સેવા ન કરી હોય, મેલડીની કમાણી ન કરી હોય. કારણ કે હવે 2 વાગ્યા છે ને હવે જે આ ડાયરો બેઠો છે ને ઘરનો ડાયરો બેઠો છે, સમજવા વાળો ડાયરો બેઠો છે. કારણ કે જે હું અહીંથી શબ્દ બોલું છું ને એ શબ્દ કાને સંભળાય નહીં, આ હૃદયમાં વાગ્યો. આ સમજવા વાળા સમજે કે માને કદાચ ટકોર મારી હોય ને, અમે અહીંથી તમને એ શીખવી જાય કે કદાચ નહીં રાવળદેવ હોય, નહીં દાખલા હોય, કદાચ ગમે 18 વરણ લઈ લો, 18 વરણ લઈ લો, નો રાવળદેવ હોય, નો દાખલા હોય, પણ એક વખત માથે દુઃખ પડે અને કોઈને કહેવાનું નહીં, ખાલી એકવાર માના મંદિરની માલપા વયા જવાનું. ભાંગતી રાતનો ગજર બને, હાથની માલપા અગરબત્તી લઈ અને 2 હાથ જોડી
અને ભાંગતી રાતનો ગજર બને એની મઢમાં બેઠેલી માને એકવાર વિનંતી કરો, તમારું આંખને આવડું હેઠે પડે એ પેલા ભલા માણસ જો જવાબ ન આપે ને તો તમારા વડવાય પૂંજી નો પૂરી કહેવાય બાપ. કારણ કે અમારો ભગવો ભાઈ રાવણદેવનો દીકરો તમને ઈ શીખવી જાય છે. મેં પેલા વાત કરી ને શરૂઆતમાં, કોઈની માતા દુબળી નથી, દુબળો તમારો ભરોહો છે. અને અત્યારે સિસ્ટમ કેવી બની છે, અત્યારે સિસ્ટમ કેવી બની છે, ગામે ગામ લઈ લો, ગમે ગામ લઈ લો, કદાચ થોડું ઘણું દુઃખ પડે ને, થોડું ઘણું